સુરતના ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજહંસ બેલેઝામાં બી ટાવરના ફ્લેટ નંબર 1317માં ચાલી રહેલી કથિત દારૂ પાર્ટી પર પોલીસે કાર્યવાહી કરી હતી। પોલીસે સ્થળ પરથી 14 દારૂની બોટલ, 8 મોબાઈલ ફોન અને કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। સમગ્ર કાર્યવાહી દરમિયાન દારૂ પાર્ટીમાં સામેલ 6 વેપારીઓની ધરપકડ કરવામાં આવી હતી। જે ફ્લેટમાં પાર્ટી ચાલી રહી હતી તે વેપારી અનુપમ પામ્પાડિયાનું હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક માહિતી મુજબ તમામ લોકો પોતાના વાહનોમાં દારૂ લાવી ફ્લેટમાં પાર્ટી કરી રહ્યા હતા। પોલીસ કમિશનર શ્રી બાબાંગ જમીર સાહેબ નાઓ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવેલ હતી કે વિસ્તારમાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિ ડામવામાં આવે। જે અનુસંધાને ગઈકાલે રાત્રે ડુમસ પોલીસ પેટ્રોલિંગમાં હતી। એ દરમિયાન અમને બાતમી મળેલ હતી કે કેટલાક ઇસમો બેલિઝા નામની બિલ્ડિંગમાં દારૂની મહેફિલ માણી રહેલ છે। જે આધારે ટીમ સાથે રેડ કરતા કેટલાક ઇસમો એક ફ્લેટમાં દારૂ પીતા પકડાઈ ગયેલ હોય। કુલ 6 જેટલા ઇસમો દારૂ પીતા પકડાઈ ગયેલ છે અને એમાં 14 જેટલી ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવેલ છે। સાહેબ, બેલિઝામાં અગાઉ પણ અનેકવાર આ રીતના ગેરપ્રવૃત્તિ ચાલતી હોય છે, તો શું કહેશો? આ સતત પોલીસ ચેકિંગ કરી રહેલ છે અને એના પરિણામ સ્વરૂપે જ ગઈકાલે રાત્રે ચેકિંગ દરમિયાન જે દારૂ પ્રોહિબિશનનો